सुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विधिश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तो वाची में सदा वसुदेव सुतं देवं कंस चाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे श्रीताहमस्य जगतो माता दाता पितामहः माता धाता पितामहः वेद्यं पवित्रमोंकारं वेद्यं पवित्रमोंकारं रुक्षाम यजुरेव च रुक्षाम यजुरेव च હું કોણ કોણ છું, શું શું છું, ક્યાં ક્યાં છું તેની ચર્ચા ભગવાને શરૂ કરી છે. ભગવાનનું અહમ પુરાણ જેને આપણે કહીએ વાસ્તવમાં તેથી વ્યક્તિગત કૃષ્ણ વસુદેવનો છોકરો કેવો છે, અહીંયા શક્તિ બોલે છે, પરમાત્મા શક્તિ બોલે છે. તેથી અહમનો સવાલ જ નથી. બધા અહમ જ્યાં ઓગળી જાય ત્યાં એ અસ્તિત્વ નિર્માણ થાય. તેથી આ અસ્તિત્વની ભાષા છે. અહમ કર્તુ, અહમ યજ્ઞ, સ્વદાહમ, અહમ ઔષધમ, મંત્રો અહમ, આજ્યમ અહમ, બધું હું જ છું. હવે જરાક વધારે પાસે આવીને કહે છે સંબંધોમાં પણ હું છું. જનરલ જગતની કેટલીક વાતો બતાવી. હવે કહે છે અહમ અસ્ય જગત દાતા પિતા માતા પિતામહ. હું આ જગતનો ધારણ કરનાર ધાતા છું, પિતા છું, માતા છું, પિતામહ એટલે દાદા છું. બધું હું જ છું. માતા પણ હું, પિતા પણ હું, ધાતા પણ હું, દાદા પણ હું, બધું જ પરમાત્મા છે. આટલું જ નહીં, વેદ્યમ જાણવા જેવો હું જ છું, પવિત્રમ હું જ પવિત્ર છું, ઓમકાર હું જ ઓમકાર છું, અને ઋક્ષામ યજુરેવ ચ ઋગ્વેદ યજુર્વેદ સામવેદ એ પણ હું જ છું. તેથી આજે આખો હું પુરાણ ચાલે છે. અહમ પુરાણ અસ્તિત્વની ભાષા, તેનું જ એક વિસ્તાર છે, એક્સટેન્શન છે. હું જગતનો ધાતા છું. પરમાત્મા આખી સૃષ્ટિને ધારણ કરે છે. ધર્મ પણ ધારણ કરે અને ભગવાન પણ ધારણ કરે. ધર્મ એ ભગવાનનું સ્વરૂપ છે. વિષ્ણુને ધર્મગોપ્તા જ કહેવાય છે. ધર્મરક્ષક પરમાત્મા છે. તેથી જગતને ધારણ કરવાની પોતાની જે પ્રક્રિયા છે તે ભગવાન ધર્મ મારફત કરે છે. ધર્મ પરમાત્માએ નિર્માણ કર્યો છે, વેદો પરમાત્માએ નિર્માણ કર્યા છે. ઈશ્વરોક્ત તત્વાત વેદસ્ય પ્રામાણ્યમ. જેમ કોઈ પણ રાષ્ટ્ર હોય તો એનું એક કોન્સ્ટિટ્યુશન હોય કે આ રાષ્ટ્રમાં કેમ વર્તવાનું, તેમ જગતનું કોન્સ્ટિટ્યુશન એટલે વેદ. આ જગતમાં આવેલા માણસે કઈ રીતે જીવવાનું, તો જ આ સૃષ્ટિ સારી રીતે ધારણ થાય. માણસ અસ્તવ્યસ્ત જીવે તો ધારણા થાય નહીં. તેથી ધારણાની અંદર વ્યવસ્થા છે, સહનશીલતા છે, તપશ્ચર્યા છે. આ બધી વાતો વગર ધારણ થતું નથી કશું બી. તેથી ધારણ કરનાર કે છે હું છું. આખી સૃષ્ટિને પરમાત્મા ધારણ કરે છે. શેષ નાગે પૃથ્વી માથા ઉપર ધારણ કરી છે, આવી પૌરાણિક કલ્પના છે. પણ એ શેષ નામનો કોઈ નાગ છે જ નહીં. શેષ એટલે બચેલો. અત્યતિષ્ઠત દશાંગુલમ. તમારી જે કલ્પના હશે 14 બ્રહ્માંડની, તેના કરતાં 10 આંગળ મોટો. એનો અર્થ તમારી કલ્પનામાં ન આવે તેવો. તમારી કલ્પના સુધી આવી જાય તો સીમા આવી જાય, અને આ અસીમ છે અને સીમા આવે નહીં. તેથી 10 આંગળ મોટો રાખ્યો એટલે તમે ન પહોંચો ત્યાં. એને જ કહેવાય શેષ. ભાગાકારમાં સામ સામે બધું મળે, નીચે બચી જાય તેને શેષ કહેવાય. તેમ તમે ગમે એટલું કરો પણ છેલ્લે બચે એ પરમાત્મા. એટલે વિશ્વ પરમાત્માએ નિર્માણ કર્યું છે. વિશ્વમાં એ પોતે વિસ્તર્યો છે અને છતાં વિશ્વ કરતાં મોટો છે. ઉપાદાન કારણ. તેથી માટી અને માટલું એક સરખા જ થઈ ગયા, તેમ પરમાત્માને જગત સરખા ના થાય. એનું કારણ કુંભાર 12 છે તે પણ આમાં છે. અને ખાલી નિમિત્ત કારણ માનો તો કુંભાર ન હોય તો માટલું રહે છે, આવું પણ ચાલે નહીં. તેથી માટી પણ એ જ અને કુંભાર પણ આવી રીતનો છે. તેથી તમારી બધી કલ્પનાઓની બહાર જઈને ઊભો રહે. અત્યતિષ્ઠન દશાંગુલમ એ જે વેદવાક્ય છે બહુ મહત્વનું છે. અને એને જ બચેલો શેષ કહેવાય. અને શેષે ધારણ કર્યું છે. પછી સામાન્ય માણસોને સમજાવવાને માટે શેષ એ નાગ છે આવી કલ્પના આપી. નાગ પણ તપસ્વી છે, વાયુ સેવન કરે છે. કંઈ નાગ
દૂધ પીતું નથી, ભલે માણસો પીવડાવતા, અંધશ્રદ્ધા છે. એ નાગ રાખનારો માણસ દૂધ પીએ છે, નાગ દૂધ નથી પીતો. તેથી સર્પા પિબંતી પવનમ ન ચ દુર્બલાસ્તે શુષ્કૈ સ્તૃણૈર વનગજા બલિનો ભવંતી કંદૈ ફલૈર મુનિવરા ક્ષપયંતી કાલમ સંતોષ એવ પુરુષસ્ય પરમ નિધાનમ. સાપ વાયુ સેવન કરે છે છતાં બળવાન છે. હાથી પણ ઘાસ પાંદડા જ ખાય છે, પણ કેટલો બળવાન છે. અને મુનિઓ પણ આવું જ ખાતા હોય છે. મેવા મીઠાઈ આરોગતા નથી, પણ કોઈ મેવા મીઠાઈ ખાનારો મુનિઓ જેટલો તંદુરસ્ત હોતો નથી. ત્યારે તંદુરસ્તી ખાધા ખોરાકીમાંથી આવે છે, એ ભ્રાંતિ છે. જીવનની ચોક્કસ ધારણા હોય છે. ત્યારે જે ધારણ કરનારા માણસો છે તે તપસ્વી હોય. તપશ્ચર્યા વગર કશું ધારણ થતું નથી. ગર્ભ ધારણ કરવું હોય તો પણ તપશ્ચર્યા જોઈએ, અને ગુણ ધારણ કરવા હોય તો પણ તપશ્ચર્યા જોઈએ. ધરિત્રીને ધારણ કરવી હોય તો પણ તરફ તપશ્ચર્યા જોઈએ. સહનશીલતા જોઈએ. ધરતી બધાને ધારણ કરે છે, અને કેટલી સહનશીલતા છે. ધરતી જેવી સહનશીલતા કોઈની પાસે નહીં. જે ખોદે એને પાણી આપે ધરતી, અને ખેડે એને અનાજ આપે. આવા લોકો ઓછા મળે. ઘણી વાર રમૂજમાં કહું છું કે આપણને કોઈ ખોદે તો આપણે એને ખોદ્યા વગર રહીએ ખરા, પણ ધરતીને ખોદો તો પાણી આપશે, અને ખેડો તો અનાજ આપશે. આટલી સહનશીલતા છે, તેથી એ ધારણ કરી શકે છે. ધરિત્રી એ ધારણ કરનારી છે. સ્ત્રી પણ ગર્ભ ધારણ કરે છે, ઘણી સહનશીલતા છે. કેટલી વાતો જતી કરવી પડે. ગર્ભને જે અનુકૂળ ના આવશે તે બધી વાતો છોડવી પડે. ચટાકેદાર પાણીપુરી ખાનારી બેન ગર્ભ હોય ત્યારે ખાતી નથી. શા માટે? એને ત્રાસ થાય. બાળક સ્તનપાન કરતો હોય કેટલી પરેજીઓ પાડવી પડે. ન પાડતી છે તો એ માં થવાની લાયક નથી. પણ યોગ્ય અર્થમાં જ્યારે ધારણ કરવાની વાત આવે છે ને, ત્યારે તપશ્ચર્યા, સહનશીલતા એ બધું અપેક્ષિત છે. પરમાત્માએ કેટલું તપ કર્યું છે. સૃષ્ટિ એમને એમ ધારણ થતી નથી. સૂર્ય કેટલો તપે છે ત્યારે આપણા શરીરમાં 98.4 ડિગ્રી ટેમ્પરેચર છે. તેથી આ બધા જે ગ્રહોને પકડીને સૂર્ય બેઠો છે. ગુરુત્વાકર્ષણ, એ આકર્ષણ કયું છે? ગુરુત્વનું છે, મોટાઈનું. અને મોટાઈ ક્યાંથી આવે? ગુણોમાંથી આવે, ચારિત્ર્યમાંથી આવે, તપશ્ચર્યામાંથી આવે, સહનશીલતામાંથી આવે. કોઈ એકાદ માણસ તપસ્વી હોય, એકાદ માણસ ગુણગ્રાહી હોય, એકાદ માણસ ચરિત્રવાન હોય તો હજારો માણસોને પકડી શકે છે. તે આજે પણ આપણે જોઈએ છીએ. જેનામાં ગુરુત્વ છે તેનું આકર્ષણ રહેવાનું છે. ત્યારે પૃથ્વીમાં ગુરુત્વ છે એ આપણને ખેંચે છે. તમે જેમ જેમ પૃથ્વીથી દૂર જાઓ તેમ મહેનત પડે છે. પહાડ ચડતી વખતે મહેનત પડે, કારણ ધરતીથી દૂર જાઓ છો. પણ ઉતરતી વખતે મહેનત નથી, એનું કારણ ધરતીની પાસે આવો છો. ત્યારે ખેંચતીઓ ધરતી તમારે અગેન્સ્ટ તમારે ફોર્સ લગાડવો પડે છે. જેટલા ઉપર જઈએ એટલા વધારે પ્રયત્નો કરવા પડે. પણ ધરતી પાસે જવામાં કશું મહેનત નહીં. ચડતા વાર લાગે, ઉતરતા બહુ વાર લાગતી નથી. ત્યારે આ જે ગુરુત્વાકર્ષણ છે એ નિસર્ગનો એક નિયમ છે. પણ આમ જુઓ તો સાંસ્કૃતિક, ભૌતિક, ધાર્મિક બધે ઠેકાણે એની પાસે ગુરુત્વ છે. તે માણસ બધાને આકર્ષી શકે. આ ઇવન આર્થિક પણ. તેની પાસે પુષ્કળ પૈસો છે, તે માણસ પૈસો વેચતો તો ઘણા માણસો ભેગા થાય. એકલ પેટો તેની પાસે કોઈ ના આવે, એકલો ઊભો રહે. પછી પણ વેચીને ખાનારો માણસ, એનો પરિવાર બહુ મોટો હોય. અને આ જ ભાવના હોવી જોઈએ. આવા જ લોકો બધાને ધારણ કરી શકે. એક કવિએ બહુ સરસ લખ્યું હતું કે એક આવે જાય બીજો એ વાત મને મંજૂર નથી. શું એક માણસ આવ્યા કરે એમ કે એક આવે જાય બીજો એ વાત મને મંજૂર નથી. આપણે ત્યાં દોસ્તનો દરબાર હોવો જોઈએ. 10-20 લોકો બેઠા જ હોય. જૂના કાળમાં આવું કહેવાતું. જેના બારના પાસે 5-25 બૂટ ચપ્પલ પડ્યા હોય ને મોટો માણસ કહેવાય, કારણ કે આટલા મહેમાનો આવ્યા છે. તો હવે ભ્રાંતિ છે. હવે ઘરના માણસોને આટલા બૂટ ચપ્પલ હોય છે. પણ મહેમાનો જેટલા વધારે, અતિથિ જેટલા વધારે એટલો માણસ મોટો. એનું કારણ આટલા બધા લોકોને ધારણ કરે છે. કોઈ પણ ઠેકાણે ધારણ કરનાર માણસ મોટો છે. ચીન દેશનો ફિલોસોફર કન્ફ્યુશિયસ કહે છે કે જ્યાં વિત્ત કેન્દ્રિત થાય છે ત્યાંથી માણસો વિખેરાઈ જાય છે, અને જ્યાં વિત્ત વિકેન્દ્રિત થાય છે ત્યાં માનવ સમૂહ મગમગી ઉઠે છે. જે લોકો વિત્તનો એકલો કબજો કરે છે ને તે માણસો બધા માણસોને ગુમાવી નાખે. અને વિત્ત જે માણસ વેચતો જાય ને એનો આખો ઉપવન માણસોથી મગમગે. આ સમજણ હોવી જોઈએ. માણસો એ વૈભવ છે, મકાન એ વૈભવ નથી. ઘણા માણસો મકાન પકડી બેસે. શું બટકા ભરવા છે ભીતને? પછાડ માથું ભીતમાં. પણ મકાનનો મોહ છે. માણસ જાય તો ચાલે, પણ મકાન રહેવું જોઈએ.
એક ભાઈના મકાનમાં 30 ઓરડા હતા. કંઈક મહેમાન આવ્યું, પછી બતાવ્યા બધા રૂમ. આટલું મોટું મકાન છે આપણું, 3 માળ છે ને દરેક માળે 10-10 ઓરડા છે, 30 ઓરડા છે. એટલે પહેલાં પૂછ્યું કે આમાં તમે સુવો ક્યાં? તો કે અમારો બેડરૂમ. બેસો ક્યાં? તો કે અમારો ડ્રોઈંગ રૂમ. ખાવા પીવાનું તો કે આ કિચન ને આ ડાઇનિંગ રૂમ. વાત પતી ગઈ, 4 રૂમ પૂરા થયા. બાકીના રૂમ તો ખાલી પડ્યા છે. ત્યારે પહેલાં કીધું ખાલી નથી પડ્યા, એમાં તારો અહંકાર રહે છે. મારા આટલા ઓરડા છે એ દેખાડવાની જે વાત છે ને. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે જે માણસ વિત્તને કેન્દ્રિત કરે તે માણસોને ગુમાવી બેસે, અને વિત્તને વિકેન્દ્રિત કરે તેનો પરિવાર બહુ મોટો થાય. ત્યારે જેણે જગતમાં બહુ મોટું કામ કરવું છે ને તેને વિત્તનો સંચય કરવાના આગ્રહમાં નહીં પડવું જોઈએ, એ તો સત્યાનાશ થાય. તેથી કન્ફ્યુશિયસ કહે છે વિત્ત વિકેન્દ્રિત થાય તો માણસો મગમગી ઉઠે, અને વિત્ત કેન્દ્રિત થાય તો માણસો વિખેરાઈ જાય. તેથી પૈસો પકડનારો માણસ ક્યાંય પણ પરિવારમાં, સંસ્થામાં, સમાજમાં, રાષ્ટ્રમાં છેવટે એકલો જ પડી જાય. એનું કારણ એણે જળથી જ પ્રેમ કર્યો છે, માનવને ઓળખ જ નથી. અને જળમાં હૂંફ આપવાની તાકાત નથી. મરતી વખતે પૈસો હૂંફ નહીં આપે. માનો હાથ માથા પર ફરે તો શાંતિ મળે, પત્નીની પ્રેમભરી નજર મળે તો શાંતિ મળે, દીકરો પ્રેમથી પાસે બેઠો તો શાંતિ મળે. બધાને ખોઈ નાખે અને ઢગલો છાતી ઉપર રાખે પૈસાનો, હાય હાય કરતો મરે, શું કરવું બીજું? પણ જીવતા જ આવડતું નથી. ધારણા જે કરવાની છે ને એ તપશ્ચર્યામાંથી થાય છે, દાનમાંથી થાય છે, સહનશીલતામાંથી થાય છે, ચારિત્રથી, ગુણોથી ધારણા આવે છે. તેથી કોઈ પણ ઠેકાણે જ્યારે ધારણ કરવું છે ને ત્યારે માનતા હોવી જોઈએ. પરિવારને પણ સારી રીતે એ જ લોકો ધારણ કરી શકે જેની પાસે મોટાઈ છે. વિપદો વડી વેઠ્યા વિના વટ પણ વથા મળતું નથી. તેથી કોઈ પણ ઠેકાણે હેડ ઓફ ધ ફેમિલી થવું ને જવાબદારી છે મોટી. ખૂબ ઘસાઈ જવાની મનોવૃત્તિ હોવી જોઈએ, ત્યાગ અને બલિદાનની ભાવના હોવી જોઈએ, એનાથી મોટાઈ મળે છે. ખેંચ ખેંચ કરનારો માણસ ક્યાંય મોટો હોતો નથી. પ્રસાદ ખાનારો મોટો હોય છે. હમણાં 2 દિવસ પહેલા ક્ષણે કીધું પ્રસાદ કોને કહેવાય? જે ખેંચાય નહીં અને વહેંચાય એનું નામ પ્રસાદ. ખેંચાય નહીં, પ્રસાદમાં પડાપડી ન હોય, જે મળે તે. તો લોકો એમાં પડાપડી કરે, મારામારી થાય છે. આપણે પ્રસાદ લેતા બી નથી આવડતો. જેટલું આપણા ફાળે આવ્યું એટલું પરમાત્માએ આપ્યું તે. આખી જીવનની ધારણા એ હોવી જોઈએ. વિશ્વ આખું આ તારું ચમન છે, આ બગીચો ભગવાનનો છે. પામું જે કંઈ તે તવ આચમન છે. પરમાત્માનું આચમન સમજીને જેટલું મળ્યું પીઓ, શાંતિ રહેશે, આનંદ રહેશે. વધારે ભેગું કરીને કોઈને આનંદ થયો નથી. એ માણસો હાઈવે કરતા જગતમાંથી જાય છે. તેથી પરમાત્મા જે પ્રેમથી આપે તેનો સ્વીકાર, ખેંચવાની વાત નહીં. અને જેટલું મળ્યું હશે ઓછું હશે તે પણ વેચવાની વાત. ત્યારે ખેંચવાનો વિચાર જ નહીં અને વેચ્યા વગર ચાલતું જ નથી. એ માણસને પ્રસાદ મળે, એનું જીવન પ્રાસાદિક થાય, એ પ્રસન્ન રહે, અને એની પાસે જે આવે ને તે પણ પ્રસન્ન થઈને જાય. તેથી પરમાત્મા ધાતા છે એની પાછળ બહુ મોટો અર્થ છે. ધર્મ પણ ધારણ કરે છે. ધર્મ કેટલો વિશાળ છે. ધર્મ સંકુચિત હોય જ નહીં, ધર્મમાં વાળાબંધી હોય જ નહીં. ધર્મ મહાન છે, આખા વિશ્વને સમાવી દે. ધર્મ એક કરતાં વધારે હોઈ જ શકતા નથી. ઘણી વાર કહું છું, જેની આગળ વિશેષણ લાગી ગયું એ સંપ્રદાય થઈ ગયો. હિન્દુ ધર્મ હોઈ જ શકતો નથી. ગમે એટલી બૂમ પાડીએ આપણે, આગળ હિન્દુ આવ્યો એટલે સંપ્રદાય, જૈન આવ્યો સંપ્રદાય, ક્રિશ્ચન આવ્યો સંપ્રદાય, ઇસ્લામ આવ્યો સંપ્રદાય. જેની આગળ કશું લાગ્યું સંપ્રદાય. ધર્મની આગળ કશું લાગે જ નહીં. ધર્મ એટલે ધર્મ. બહુ જાન ઉપર આવીને લગાડવું હોય તો માનવ ધર્મ, કે જે બધાને લાગે. મુસલમાન પણ માણસ છે, ઈસાઈ પણ માણસ છે, પારસી પણ માણસ છે, હિન્દુ પણ માણસ છે, જૈન પણ માણસ છે. જે બધામાં કોમન છે, ધર્મ જેટલો જ શબ્દ કોમન છે માનવ. અને માનવનો ધર્મ એટલે માનવતા, ઇન્સાનનો ધર્મ એટલે ઇન્સાનિયત. તેથી ધારણ તે જ કરે જે વ્યાપક હોય. સંકુચિત લોકો ધારણ કરી શકતા નથી. એનું કારણ એ સંકુચિતતાની વાડ બનાવે, એમાંથી બહુ મોટો ભાગ બહાર રહી જવાનો. બધાને ધારણ કરી શકતા તમે લોકો. જેને જેને ધારણ કરવું છે તેની પાસે પરમાત્મા જેટલી વ્યાપકતા હોવી જોઈએ. ત્યારે આખા વિશ્વને પરમાત્મા ધારણ કરે છે અને ધર્મના માધ્યમથી ધારણ કરે છે. અને ધર્મની વ્યાખ્યા છે ધારણા ધર્મ મિત્યાહુ ધર્મો ધારયતિ પ્રજા. ધારણ કરવાથી જ એ ધર્મ કહેવાય છે. અને આખી પ્રજાને ધર્મ ધારણ કરે છે. અને ખાલી એ લોક નહીં, એ લોકોને પરલોક બંનેને ધારણ કરે છે. ખાલી વ્યક્તિને નહીં, સમાજને પણ. તેથી વૈશેષિક દર્શનની ધર્મની વ્યાખ્યા છે યતો અભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ સધર્મ. જેનાથી વ્યક્તિ અને સમાજ બેવનું ઇહલૌકિક અને પારલૌકિક કલ્યાણ સદાય તે તત્વનું નામ ધર્મ. એમાં વ્યક્તિનું પણ કલ્યાણ જોઈએ, સમાજનું પણ કલ્યાણ જોઈએ, ઇહલોકનું પણ કલ્યાણ જોઈએ, પરલોકનું પણ કલ્યાણ જોઈએ. ખાલી પરલોકની વાતો કરે એ ધર્મ નહીં. તેથી ધર્મ, અર્થ, કામ, મોક્ષ 4 પુરુષાર્થ શા માટે કીધા?
અર્થકામની વ્યવસ્થા પણ ધર્મે સારામાં સારી કરવી જોઈએ, નહીં તો સમાજની ધારણા થાય નહીં. આર્થિક રીતે જે સમાજ તૂટી પડે, જે રાષ્ટ્ર તૂટી પડે એની ધારણા થાય નહીં. તે ધર્મે અર્થશાસ્ત્રનો વિચાર કરવો જોઈએ. અને આખી વર્ણ વ્યવસ્થા એ અર્થવ્યવસ્થા છે. અર્થવ્યવસ્થા કરવાની જવાબદારી ધર્મે પોતે સ્વીકારી છે, તેથી એમાં હાથ નાખ્યો છે અને પ્રત્યેક વર્ણને એના રોજીરોટી ગોઠવી આપ્યા છે કે આ માણસને આમાંથી રોજીરોટી મળશે. આટલું જ નહીં, એક ધંધામાં પુષ્કળ પૈસો કમાવીને બીજા ધંધામાં હાથ મારવો એ પાપ છે. કેટલી બધી ધ્યાન રાખી છે. એનું કારણ એ ધંધાવાળા ભૂખે મરશે. તમારી પાસે પુષ્કળ પૈસો આવ્યો, હવે તમે સ્ટીમર લઈને માછલા મારવા લાગો તો હોડીવાળા માછીમારો ભૂખે મરશે. તમને એમાં જવાય જ નહીં તમારાથી. તમે તમારું કામ કરો. તે દરેકને રેખા બાંધી આપી છે કે તમારી રોજીરોટી જે છે તેમાંથી જ મેળવો. એમાં ભગવાન જે આપે એમાં સંતોષ માનો, બીજા ઠેકાણે બગાડ કરો નહીં. અહીંયા એક ઠેકાણે પૈસો જમા થયો તો 1000 ઠેકાણે ઇન્વેસ્ટ કરીને મૂકી દે અને ત્યાં નાના નાના કેટલા બધા માણસો મરી જાય અને મરશે કેટલા દિવસ, તમને માર્યા વગર છોડશે નહીં આવતીકાલે. તેથી આખો અનરેસ્ટ ઊભો થાય અને સમાજની ધારણા ખલાસ થાય. તે ધર્મ કોને કહેવાય આપણને ખબર નથી. ધર્મ એટલે કે મંદિરમાં જઈને ચાંદલો કરવો કે એકાદ આરતી ગાઈ નાખવી એટલો ધર્મ નથી. આપણા આખા સમાજની વ્યવસ્થા સારામાં સારી થવી જોઈએ. તેથી વ્યભિચાર અને વર્ણાનામ અવેદ્યા વેદન ચ સ્વકર્મણામ ચ ત્યાગે ન જાય તે વર્ણશંકર. વર્ણશંકર પ્રજા કેમ થાય તેને કારણો આપ્યા છે. વ્યભિચાર અને વર્ણાનામ, વર્ણોમાં વ્યભિચાર થાય, આંતર વર્ણીય વિવાહો થાય. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય આડા આવડા ગમે તેમ પરણવા લાગે તો વર્ણશંકર પ્રજા નિર્માણ થાય. તેથી વ્યભિચાર અને વર્ણાનામ અવેદ્યા વેદને ન ચ, જે જાણવા જેવું નથી જાણવાનો પ્રયત્ન કરવો એ પણ ખોટી વાત છે. બાળકોને એમની રીતે ભણવા દો, એમની પાસે આલતું ફાલતું વાતો કરો નહીં. અવેદ્ય વેદન થઈ જાય તો પાપ થઈ જાય. પ્રાઇમરી સ્કૂલમાં સેક્સ એજ્યુકેશન હોવું કે નહીં એની ચર્ચા ચાલે છે. મૂર્ખાઈની હદ છે. દરેક વસ્તુનો એનો કાળ હોય છે. તેથી અવેદ્ય વેદન એ પણ વર્ણસંકર પ્રજા નિર્માણ થવાનું એક કારણ છે. દરેક વસ્તુની કક્ષા હોય છે, અધિકાર હોય છે. આપણા શાસ્ત્રો અધિકાર કે ને લોકો ભડકી જાય. ઠેકેદારી છે કે અધિકાર એટલે શું, અમને અધિકાર કેમ નહીં? એટલે બધે અધિકાર છે. એમએના ક્લાસમાં બેસવાનો અધિકારી કોણ? જે બીએ પાસ થયો તે જ. એ કોણ ઠેકેદાર આવ્યા? હું બેસીશ, બેસ જા. ચોથા ધોરણનો વિદ્યાર્થી એમએના ક્લાસમાં બેસીને સમય બગાડવા સિવાય કશું કરી શકે નહીં. તો અધિકાર તો આવવાનો છે, બધે ઠેકાણે આવવાનો છે. એમએના ક્લાસમાં એ જ માણસો બેસે અને બીએ પાસ કર્યું હોય, પણ ચોથા ધોરણનો વિદ્યાર્થી બેસે નકામો, ફાયદો નથી કશો જ. તેમ દરેક કક્ષા હોય છે. વેદાંત ભણવાનો અધિકારી કોણ? નિત્યાનિત્ય વસ્તુ વિવેક, યામૂત્ર ફલભોગ વિરાગ, સમાધિ સાધન સંપદ, મુમુક્ષુત્વ, આ 4 ગુણો આવ્યા તો વેદાંત તમારો ચાલ્યો સરસ. અને નહીં તો ઉલટો વેદાંત પચશે અપચો થશે. અન્ન ન પચે તો શરીર બગડે અને જ્ઞાન ન પચે તો જીવન બગડે. તેથી દરેક વસ્તુની મર્યાદાઓ બતાવી છે. એક ઇંગ્લિશ પિક્ચરમાં એક બાપ જોવા ગયો અને પોતાની દીકરીને લઈ ગયેલો ભેગી, 5 વર્ષની છોકરી. પિક્ચરમાં આવું દ્રશ્ય આવ્યું કે એક સૈનિક લડાઈમાં જાય છે તો એની પ્રિયતમા એને વિદાય આપે છે અને આ સૈનિક પોતાની પ્રિયતમાને ચુંબન કરે છે. ત્યાર પછી છોકરી એના બાપાને કહે છે આટલો અગલી માણસ છે, આટલો કદરૂપો છે, આ એને ચુંબન કરે, એને ગમે કેમ છે? ત્યારે બાપાએ કીધું કે તને એ સમજવાને માટે હજી 12-14 વર્ષની વાર છે. કેમ કે તારી ઉંમર 5 વર્ષની છે. તેથી એ ચુંબનનો જે આનંદ છે સમજવાના માટે 17-18 વર્ષની ઉંમર થવી જોઈએ. તો સામાન્ય ભૌતિક આનંદ સમજવા માટે પણ ઉંમર જોઈએ. તો અધ્યાત્મના વિષયોમાં કે મોટા મોટા વિષયોમાં અધિકાર નહીં જોઈએ. પણ આપણે શાસ્ત્રોનો વિરોધ કરવાનો, લાખ મીચીને કરવાનો. અહીંયા ઠેકેદારી છે ને અહીંયા તો અમુક અધિકારી માણસોને બધું મળે ને બીજાને મળે જ નહીં. અરે અધિકારી એટલે શું છે? એનું લેવલ આવ્યું છે. તેથી અવેદ્ય વેદનથી વર્ણસંકર પ્રજા નિર્માણ થાય. જે લોકોએ સમાજની સામે નહીં કહેવા જેવી વાતો કીધી હશે તે સમાજમાં નિષ્ફળ ગયા છે, ગમે એટલા મોટા માણસો હશે. અને એવા ઘણા મોટા માણસો આપણી આંખ સામે આવશે કે નિષ્ફળ જવાનું કારણ શું છે? જે સમાજને પચતી નથી તે વાતો સમાજને કીધી છે અને જરૂરી પણ નથી હોતી. કેટલીક વાત, અમુક વાતો અમુક કક્ષાની જ હોય, તે બધા પાસે કરાય જ નહીં. તસ્ય કાર્યમને વિદ્ય તે બધાને કહેવાય. એક્સેપ્શનની વાતો છે આ બધી. તેથી લાખો કરોડોમાં એકાદ માણસને જે કહી શકાય તે તમે પબ્લિકમાં કહેવા લાગો તો ગડબડ થવાની જ છે. દરેક વસ્તુનો એક સાયન્સ હોય છે, એની એક વ્યવસ્થા હોય છે. ત્યારે ધર્મ સમજીને વાત કરે છે કે અવેદ્યા વેદન છે અને સ્વકર્મ નામ છે ત્યાગે ન, પોતાનું કર્મ છોડીને બીજું કર્મ કરે છે તે પણ વર્ણશંકર છે.
સૃષ્ટિ વ્યવસ્થા છે. તમે જે ધંધો સ્વીકાર્યો એમાં ને એમાં આગળ જાઓ, એનો વિસ્તાર કરો, એને વધારો, પણ બીજાના ધંધામાં હાથ નહીં મારો. હવે આ કેટલી સમજણ વ્યવસ્થા ઊભી કરતી વખતે આ લોકોને હશે કે એનાથી કેટલો ગૂંચવાડો થાય અને આખા સમાજની ધારણા ખલાસ થઈ જાય. મોટા મોટા શ્રીમંતો કરોડો રૂપિયા પોતાની આ પાસે આવ્યા પછી ઘણા નાના ધંધાઓમાં હાથ નાખીને નાના માણસોને ખલાસ કરી નાખે. ત્યાં એમની રોજીરોટી છે, એમને કમાવા દો. અને તમારે શું કરવું છે ને કામ ઢગલો કરીને એના પર બેસતો નાગ જેવા, કશું ફાયદો છે નહીં. તેથી વર્ણસંકર પ્રજા નિર્માણ થવાના કેટલાક કારણો છે, તેમાંનું આ કારણ છે. તેથી ધર્મ વર્ણ વ્યવસ્થા ઊભી કરીને અર્થવ્યવસ્થા ઊભી કરે છે. એ લોકોનું કલ્યાણ જો જુએ ધર્મ કહેવાય જ નહીં. તેવી રીતની કામજીવનની વ્યવસ્થા, કામનો પણ એક આનંદ છે, પણ તે અસ્તવ્યસ્ત ન હોવો જોઈએ. ધર્મ વિરુદ્ધો ભૂતે શું કામોસ્મી ભરતા છો. ધર્મથી અવિરુદ્ધ કામ હશે તે ભગવાનની વિભૂતિ છે. કામમાં પણ એક પાવિત્ર્ય છે. તેથી કામથી આપણી સંસ્કૃતિ ભડકતી પણ નથી, તેમ એમાં મચી પણ રહેતી નથી. આવી એક સુંદર વ્યવસ્થા ઊભી કરી છે. તેથી એ લોક સાદે ધર્મ કહેવાય. અર્થ અને કામ બંને એ લોકના છે. ધર્મ અને મોક્ષની વચ્ચે બે મૂકી અર્થ અને કામ. શા માટે? એ બંને વ્યવસ્થાઓ કરવાની છે. મોક્ષ મર્યા પછી મળશે. અહીંયા પણ મળે જીવન મુક્તિ ને પછી મુક્તિ, પણ મર્યા પછી મળતી મુક્તિનો વિચાર ધર્મ કરે તેમ અહીંયા સારી રીતે રહેવા માટે અર્થ અને કામની વ્યવસ્થા પણ ધર્મ જ કરે. તેથી વ્યક્તિ અને સમાજની એ પારલૌકિક વ્યવસ્થા કરનારું તત્વનું નામ ધર્મ છે અને એ ધારણ કરે. અને ધર્મને ધારણ કોણ કરે છે? પરમાત્મા. માટે ધાતા છે. ધાતા એટલે ધારણ કરનાર. જે લોકો ધારણ કરે એ ધાતા છે. ત્યારે પૃથ્વી ધાતા છે અને પૃથ્વીનો ધાતા પાછો પરમાત્મા છે. શેષ અતતિષ્ઠ દશાંગુલમ. ધર્મ ધારણ કરે છે, ધર્મનો ધાતા પાછો પરમાત્મા છે. તો સૌથી શ્રેષ્ઠ ધાતા હોય તો પરમાત્મા. અને વચ્ચે ઘણા ધાતાઓ પરમાત્માએ ઊભા કર્યા છે. ધરિત્રી ઊભી કરી આખા સમાજને ધારણ કરવા માટે, ધર્મ ઊભો કર્યો આખા વિશ્વને ધારણ કરવા માટે. તેથી ધર્મ વિશ્વની ધારણ શક્તિ છે, ધરિત્રી જગતની ધારણ શક્તિ છે. પણ ધરિત્રી અને ધર્મને પણ ધારણ કરનાર કોણ છે? ભગવાન. તેથી ખરો ધાતા કોઈ હોય તો પરમાત્મા છે. તેથી અહમ અસ્ય જગત ધાતા. આટલું જ નહીં, પિતા પણ છું. પિતે તે બધું મંત્રદહ. પિતા કોને કહેવાય? જે મંત્ર આપે. મંત્ર આપવાનું કામ પિતાનું છે. જ્યારે સંસ્કાર દીક્ષા આપવાની ને ત્યારે ગુરુ તો કામના મંત્ર આપે, પહેલા પિતાએ આપવાનું હોય. પિતે તે બધું મંત્રદહ. તો પરમાત્મા જ મંત્ર આપવાનું કામ કરે છે. નહીં, પરમાત્માનું નામ જ મંત્ર છે. જે માણસ પરમાત્માનું નામ જપ કરશે ને તેને જીવનનો મંત્ર મળી જ જાય. આજે બધાના જીવનનો મંત્ર ખોવાઈ ગયો છે. ન જાને મુદ્રાસ્તે તદપિ ન જાને વિલપનમ પરમ જાને માતા સ્વદનુસરણમ ક્લેશરણમ. શંકરાચાર્ય કહે છે એ મુદ્રા જ ખોવાઈ ગઈ, નિશાની જ ખોવાઈ ગઈ. ન મંત્રમ નો યંત્રમ. તેથી મંત્ર ખોઈ બેઠેલા માણસો. પરમાત્મા પાસેથી મંત્ર મળે. મનનાત મંત્ર, જેનું મનન કરવાથી માણસ તરી જાય. તેથી પિતા એ મંત્ર દીક્ષા આપે, સંસ્કાર દીક્ષા આપે. પિતા જાગૃત હોવો જોઈએ. પિતા જાગૃત ન હોય ને તો દીકરો મૂર્ખ પાકે, અને માં જાગૃત ન હોય તો ઉન્મત્ત પાકે. શેના પરિણામ થાય છે? છોકરો ઉદ્ધત થાય, ઉચ્છૃંખલ થાય, ઉન્મત્ત થાય તો કાંઈક માની કંઈક ભૂલ થઈ છે સાચવવામાં. અને છોકરો મૂર્ખ થાય, ઇડિયટ થાય, બોગો બબુચક થાય તો બાપાએ ધ્યાન આપ્યું નથી. તેથી ઉન્માદો માતૃદોષેણ પિતૃદોષેણ મૂર્ખતા અદાતા વંશદોષેણ કર્મદોષા દરિદ્રતા. માતૃદોષથી ઉન્માદ આવે, પિતૃદોષથી મૂર્ખતા આવે, અને વંશમાં જ ખરાબી હોય તો લોભીઓ પાકે. સૌથી વધારે ખરાબ કોણ? લોભી. વિત્ત સંગ્રહને ભારતમાં સ્થાન જ નથી. અછૂત જેવો માન્યો છે લોભી માણસને. લોભીઓ એટલે અછૂત, અસ્પૃશ્ય. જો લોભી માણસનો પડછાયો પડે ને તો પહેરેલા કપડે નહીં નાખવું જોઈએ. આટલા બચો એ માણસનું, કારણ એ સંસ્કાર લાગે આપણને તો સત્યાનાશ થાય. જે માણસ પૈસા ખર્ચતો નથી, ખિસ્સામાં હાથ નાખતો નથી, એનાથી બહુ આગારો. એનો લાભ લેવો છે એટલા માટે નહીં, પણ માણસ જ ખરાબ છે. આપણને લાભ લેવો છે એનો સવાલ નથી, પણ કોઈને જ લાભ નહીં આપે, ઘરવાળીને પણ નહીં આપે. આવા માણસો હોય છે. તિજોરીની ચાવી રાખે પોતાની પાસે એમ નહીં. એક બેને મને કીધું તમે તિજોરીની વાત કરો છો, મારા પતિ તો અથાણાના કબાટને ચાવી મારીને ભેગી લઈ જાય છે. મેં કીધું એના જીવનનું અથાણું થઈ ગયું છે હવે. પત્ની અથાણું વધારે ખાઈ જાય તે પણ જેનાથી જોવાય નહીં, મારી હાજરીમાં જ ખાય એટલે ખબર પડે કેટલું ખાય છે. વાત છે ને, આવા માણસો લગ્ન જ નહીં કરવા જોઈએ. ત્યારે કહેવાનું તત્પર શું છે? લોભની પરાકાષ્ઠા છે. આખો વંશ ખરાબ હોય, પેઢીની પેઢી તો લોભિયા માણસો ઘરની અંદર પાકે. તેથી
આખી વ્યવસ્થાને ડિસ્ટર્બ કરનાર માણસો છે આ બધા. લોભ જન્મ આવ્યો તો બગાડ કર્યા વગર રહે જ નહીં. લોભ પાપ હશે કારણ. બધા પાપનું કારણ લોભ છે. એકાદ માણસ કોઈ વાતાવરણમાં જો લોભીઓ આવી ગયો ને તો આખું વાતાવરણ કલુષિત થઈ જાય, બધાની મજા ઉડી જાય. પછી એ આનંદ પર્યટન ન રહે, એ વિષય પર્યટન થઈ જાય. તેથી ખેંચનારા માણસો બગાડે, વેચનારા માણસો સુધારે. જ્ઞાનને વેચો, વિત્તને વેચો, યશને વેચો. યશ પણ એકલા ના લો. સારું કામ થયું છે ને બધાએ ભેગા મળીને કર્યું છે. યશનો પરિગ્રહ ન એકલ કરીએ. બધા જ કામ કરે. કેટલાક માણસો એકલા જ યશ લઈ લે, એકલા જ માન લઈ લે. ઇટ્સ ટીમ સ્પિરિટ. બધા ભેગા મળીને કામ કરે છે. અને નહીં કર્યું ને એને બીજું યશ આપશો ને તો આવતીકાલે શરમાશે ને કરવા લાગશે. યશ આપવામાં નુકસાન જ નથી. તમે તો આ બહુ સારું કામ કર્યું તમે કહો ને, પછી એને એમ થાય મેં કર્યું તો નથી, આની ભ્રાંતિ છે. પણ હવે દેખાડી આપું એને પણ એમ થાય કે મેં કર્યું છે. તેથી બીજાને યશ આપવામાં નુકસાન જ નથી. યશોદા બીજાને યશ આપતી તો એના ઘરે ભગવાન પ્રગટ્યા. યશ વેચનારને ત્યાં નંદ પ્રગટે, આનંદ પ્રગટે. અને જે નથી વેચતો તે નિરાનંદી થઈ જાય. એને રડવાનો વારો આવે, હસવાનો વારો ના આવે. ત્યારે જીવનની અંદર પિતા એ મંત્ર આપનાર છે. મન્નાથ મંત્ર. અને પિતા ઘણા છે. જનેતા, ચોપનેતા ચ, યશ્ચ વિદ્યામ પ્રયચ્છતિ, અન્નદાતા, ભયત્રાતા, પંચૈતે પિતરસ્પૃતા. 5 લોકોને પિતા સમજવાના. જનિતા, જેને જન્મ આપ્યો એ બાપ. તેથી એને જનક કહેવાય. જનક, જન ધાતુમાં જન્મ છે. જન, પ્રજનન. ત્યારે જનક, જન્મ આપનારો તો જનક, એ બાપ છે. ઉપનેતા, ઉપનયન જે આપે, મંત્ર દીક્ષા આપે તે પણ બાપ કહેવાય. યશ્ચ વિદ્યામ પ્રયચ્છતિ, જે વિદ્યા આપે ને એ પણ બાપ કહેવાય. અન્નદાતા, જે અન્ન આપે એ પણ બાપ કહેવાય. અને ભયત્રાતા, ભયમાંથી આપણને મુક્ત કરે એ પણ પિતા કહેવાય. એ 5 ઠેકાણે પિતૃત્વ છે. જેને જન્મ આપ્યો છે તો પિતા છે જ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. એને તો દેવ સમજવાના, ભગવાન સમજવાના. મા બાપની પૂજા સૌથી પહેલી કરવી જોઈએ. પેલા કહે છે ને ભૂલો ભલે બીજું બધું, પણ મા બાપને ભૂલશો નહીં. તેથી પિતા જનક, જે જન્મ આપે છે એ તો પિતા છે જ. પછી ઉપનેતા, ઉપનયન જે આપે, સંસ્કારમાં જેનો હાથ હશે આપણા સંસ્કારમાં, તે પણ પિતા તુલ્ય છે. દીક્ષા આપનાર માણસ, ઉપનયન આપનાર, જનોઈ આપનાર માણસ એ પણ પવિત્ર લોકો હતા. આજની જેમ નહીં હતું. ભાગમ કરનારા માણસો નહીં હતા, સ્વસ્થ માણસો હતા. મંત્ર દીક્ષા આપે એટલે માણસ બદલાય. તપોવનમાં બાળક ગયો ખાલી શિક્ષા ન મેળવે, દીક્ષા પણ મેળવે. અને શિક્ષા કરતાં દીક્ષા વધારે મહત્વની હોય છે. શિક્ષણ કરતાં સંસ્કાર વધારે મહત્વના હોય છે. વિદ્યા કરતાં વ્રત વધારે મહત્વનું હોય છે. તેથી વેદ વિદ્યા વ્રત સ્નાતા, જે વ્રત આપે, જે સંસ્કાર આપે, જે દીક્ષા આપે એ પણ પિતા છે. તેથી એક જન્મ આપે તે પિતા, બીજો સંસ્કાર દીક્ષા આપે તે પિતા. યશ્ચ વિદ્યામ પ્રયચ્છતિ, જેની પાસે આપણને જ્ઞાન મળે છે ને એ પિતા જ છે. તેથી ગુરુ, આચાર્ય ઇત્યાદિ લોકો પણ પિતા કહેવાય છે. એનું કારણ જેમ શરીરનું ઘડતર બાપ કરે છે તેમ મન બુદ્ધિનું ઘડતર ગુરુ કરે છે. ગુરુ પાસે બેઠા પછી મન બુદ્ધિ કેવી રીતના કેળવાય છે ખબર પણ ન પડે. અને ગુરુ હોવાનો દાવો ન કરતા એ માણસ આ બધા કામ કરે. દાવો કરનારા માણસો કશું જ કરી શકતા નથી. જ્યારે જ્યારે કામ થયું છે ને, દાવો ન કરનારા માણસો જ કર્યું છે. દાવો આવે એટલે હક આવે, અધિકાર આવે, કર્તવ્ય ચાલુ જાય. કર્તવ્યની ભાષા બોલનારો હકની ચિંતા નથી કરતો, કર્તવ્યની પછવાડે હક દોડતો આવે. તેથી હંમેશા અધિકાર મેળવવાની ભાષા નહીં, પ્રેમ કરવાની ભાષા. પ્રેમના પેટમાં ત્યાગ સંભવે અને ત્યાગની કુખે અધિકાર અવતરે પોતાની મેળે. પ્રેમ ત્યાગ કરતા જ શીખ્યો છે અને ત્યાગ કરે ને એ બધું જ મેળવે. જે માણસ છોડવા તૈયાર છે આખું વિશ્વ એનું છે અને પકડે છે એનું કશું જ નથી. તેથી આ બધી વિચિત્ર વાતો છે. અરે પ્રારબ્ધ તો ગયેલું, ન માગે દોડતું આવે, રહે દૂર માગે તો ન વિશ્વાસે કદી રહેજે. તેથી પ્રેમ ત્યાગ શીખવાડે છે અને ત્યાગમાંથી અધિકાર સ્વયં પ્રગટે છે, માગવો નથી પડતો. અકબર બાદશાહના દરબારમાં એક આવી રીતનો કિસ્સો આવેલો. એક જ બાળક માટે 2 સ્ત્રીઓ દાવો કરે, એક કે મારો છે, બીજી કે મારો છે. કોઈ પુરાવો હતો નહીં, જૂના કાળની વાતો. અત્યારે બી હેરફેર થઈ જાય તો બધી પૂછો જ નહીં શું હતું તે. ત્યારે નક્કી કેમ કરવાનું? અને કોઈને પણ સાચા માણસને અન્યાય નહીં થવો જોઈએ. પછી બિરબલને પૂછ્યું, બિરબલ ક્યાં માથા બોલવા જાઓ ને, આ બધા ઝઘડા જ કરે છે બેઉ જાણી.
કાપી નાખો ને અડધો અડધો બેને આપી દો, વાત પતી ગઈ કે બે રાજી. આ કે છે મારો છોકરો છે, આ કે મારો છોકરો છે, તો અડધો અડધો બેને આપી દો. ત્યારે ખોટીમાં શાંત રહી, સાચી હતી તરત બોલી કે નહીં નહીં કાપો નહીં, ભલે એને આપી દો પણ મારા દીકરાને જીવવા દો. બિરબલે કીધું આ દીકરો એનો જ છે. એનું કારણ દીકરો કપાય તે માં જોઈ શકે નહીં. ત્યારે સાચી માએ ત્યાગ કર્યો, એને આપી દો તો એને અધિકાર મળ્યો. એટલે પ્રેમ છે ને એ ત્યાગ કરવાનું શીખવાડે, અને ત્યાગ કરે તે અધિકારી થાય છે. તેથી પ્રેમના પેટમાં ત્યાગ જન્મે અને ત્યાગની કુખે અધિકાર અવતરે. પણ આજે પ્રેમ કરવો નથી, ત્યાગ કરવો નથી, અને ખાલી અધિકારને હક માટે લડ્યા કરવું છે. તેથી બધી અવ્યવસ્થા ઊભી થઈ છે. ઘરે ઘરમાં કહો કે આખા રાષ્ટ્રમાં કહો, કર્તવ્ય વગરનો અધિકાર. કર્તવ્ય કરવું નથી ને હક માગ્યા કરવા છે. ડ્યુટીનો પત્તો જ નહીં, રાઇટ્સ બધાને જોઈએ છે. તેથી આખી અસ્તવ્યસ્ત વાતો આવી ગઈ. એનું કારણ દીક્ષા ગઈ, મંત્ર ગયો, શિક્ષણ રહ્યું, સંસ્કાર ગયા. શિક્ષા રહી, દીક્ષા ગઈ, વિદ્યા થોડી ઘણી રહી, વ્રતનો પત્તો જ નહીં. જીવનની અંદર જે માણસ સાચી વિદ્યા આપે છે, સાચા સંસ્કાર આપે છે, તે પણ ગુરુ તુલ્ય છે, તે મહાન છે, તે પિતા તુલ્ય છે. જનેતા ચોપનેતા ચ યશ્ચ વિદ્યા પ્રયચ્છતિ. અન્નદાતા, જે અન્ન આપે છે ને એ પણ પિતા છે. જૂના કાળના જે શેઠ હતા એ બધા નોકર રાખે ને, તો બધા જ નોકરોને શેઠ પિતા જેવો લાગે. એનું અન્ન છે, આપણને અન્ન આપે છે. તેથી શેઠને નુકસાન થાય તેવું નોકર વિચારે પણ નહીં. 2 કલાક વધારે કામ કરી નાખશે પણ શેઠ તૂટશે તો આપણે તૂટશું. ધંધો ચાલશે તો પગાર આપશે ને. આપણે આળસુની જેમ પડી રહીએ અને પગાર ખાયા કરીએ તો એક દિવસ શેઠ જ ઉઠી જાય અને આપણો રોટલો પણ જાય. તેથી શેઠને ટકાવી રાખવામાં આપણું ટકવું અંદર સમાયેલું છે, સમજવાની અક્કલ પણ માણસો પાસેથી ગઈ છે. અન્નદાતા, અન્ન આપનારો માણસ છે ને પિતા છે. તેથી એને નુકસાન નહીં થતું આપણું ચાલતું રહેશે. પેઢી જ બંધ પડે તો કરવાનું શું? ગાદલા ઉપર બેસીને બધા જ માણસો ખાયા કરે તો ભલભલી પેઢીઓ બંધ થઈ જાય. તેથી અન્નદાતા. આજે ભણતર વધ્યું એના કારણે અસ્મિતા નિર્માણ થઈ, સારી વાત છે. પણ સાથે સંસ્કાર નહીં હોય, દીક્ષા નહીં હોય તો તોફાન થશે. અસ્મિતાનો અપચ્યો ધીરે ધીરે અહંકારની બદબો નિર્માણ કરે છે. અને એક વાત ધ્યાન રાખો, અહંકાર હંમેશા અસ્મિતાના રસ્તે થઈને આવે છે, સીધો આવે જ નહીં. કોઈ પણ ખરાબ દુર્ગુણ હું ખરાબ છું એમ કંઈ નહીં આવે. ગર્વ જ્યારે જ્યારે ઘૂસે છે ત્યારે ગૌરવના નામે ઘૂસે છે. પહેલાં ગૌરવ લાગે અને પછી હળવે ગર્વ આવી જાય. ગૌરવ સારું અને ગર્વ ખરાબ. પણ ગર્વ કોઈ દિવસ હું ગર્વ છું એમ નહીં કે હું ગૌરવ છું એમ જ કહેશે. અસ્મિતા થોડી ઘણી સારી, પણ અહંકારનો રસ્તો છે, લાંબે સુધી રાખવા જેવી નહીં. અને યોગ દર્શનમાં અસ્મિતાને ક્લેશ કયો છે. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ, પંચ ક્લેશાહ. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ 5 ક્લેશ છે. તેથી અસ્મિતા અમુક મર્યાદા સુધી ચાલે, એનાથી વધારે ખેંચો તો અહંકારમાં પલટાઈ જાય અને આખું વાતાવરણ દુર્ગંધી થઈ જાય. તેથી અધ્યાત્મમાં અસ્મિતા બાધક છે, સાંસ્કૃતિક જીવનમાં થોડી ઘણી સાધક છે. તેથી હંમેશા ખોટી વસ્તુને સાચું નામ લઈને આવવાની ટેવ છે. બનાવટી માલ પણ સાચા લેબલ નીચે ચાલે છે. મિલાવટવાળું ઘી હોય તો પણ શુદ્ધ ઘી લખીએ એની ઉપર, લખને ઉપર બનાવટી ઘી કોઈ લેશે? બનાવટી ઘીમાં પોતાના નામે ખપવાની હિંમત નથી. એને સાચાનો બુરખો પહેરવો જ પડે. ખોટા એ પણ સાચાનો દંભ કરવો પડે, એ પણ સત્યનો વિજય છે. એનું કારણ એને ખબર છે કે મારા પગ ઉપર હું ઊભો રહી શકીશ નહીં. સાચી વસ્તુનો સપોર્ટ લઈશ તો ટકીશ. જૂઠું બોલનારા માણસો પણ હું સાચું બોલું છું એમ સમ ખાઈને કહે છે, એનું કારણ તો જ કદાચ આપણી વાત લાગી જાય. બાકી આપણે કોઈ માને એવું છે નહીં આપણને. હંમેશા સત્યનો સહારો લેવો પડે. એક ખોટો રૂપિયો આવી ગયો ને તો સીધા સાધા માણસને ચલાવતા નહીં આવડે. જ્યાં જ્યાં લોકો પાછો આપે, ખોટો છે ચાલ પાછો. જે કાંઈ હોશિયાર માણસ આવે, દક્ષ માણસ, તને આવડતો નહીં, લાવ મને હમણાં ચલાવી આપું. પછી એ 9 સાચા રૂપિયા લે અને એમાં 10માં ઘુસાડી દે. ક્યાંક 10 આપવાના, ઠન 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 આપી દે, 9 ભેગો જાય. તેથી એક ખોટો રૂપિયો 9 સાચા ભેગો જાય પણ એકલો જતો નથી. તેથી અસત્યને પોતાને પ્રતિષ્ઠા નથી, સાચાનો એને આધાર લેવો જ પડે. તેથી બધા જ નકલી માલ ઉપર અસલીના લેબલ તમને જોવા મળશે. અને હવે તો કાળ એવો જ આવ્યો છે, ઉપર લેબલ હોય તેવું માલ અંદર હોય જ નહીં. માલ શું, માણસો તેવાનો હોય, લેબલ જુદા હોય. હા, માણસો ઉપર પણ લેબલ ખોટા. બધા લેબલ લગાડીને ફરતો હોય પણ અંદર બધો કચરો જ હોય. તેથી બહારના લેબલને અર્થ નથી, અંદરનો માલ કેવો છે એ મહત્વની વાત છે.
પણ અસત્ય હંમેશા સત્યના માર્ગે ઘૂસે, અહંકાર હંમેશા અસ્મિતાના માર્ગે ઘૂસે, ગર્વ હંમેશા ગૌરવના માર્ગે ઘૂસે, અને પાપ પણ હંમેશા પુણ્યના માર્ગે ઘૂસશે. આ પાપ નથી એમ તમે પહેલા ઠરાવો છો માનસિક, ભલે બનાવટ તો બનાવટ, ઇટ્સ અ કાઇન્ડ ઓફ સેલ્ફ ડિસેપ્શન. આત્મવંચનાથી માણસ પાપને પુણ્ય ઠરાવીને પછી કરવા લાગે છે. પાપને પાપ સમજીને કરનારા માણસો બહુ ઓછા હોય છે. આ પાપ છે જ નહીં, પછી કન્વિન્સ કરે પોતાની જાતને. આ તો કાળનો ધર્મ છે, આજે આવું જ ચાલે, બધા જ કરે છે, હું ક્યાં એકલો છું. તેથી કંઈક સચ્ચાઈ એમાં મૂકવી પડે, ઠરાવવી પડે, પછી તમે ખોટા માર્ગે જઈ શકો છો. તો જીવનની અંદર અસત્ય સત્યના માર્ગે જાય. તેથી અસ્મિતામાંથી અહંકાર વધી જાય. શિક્ષણનું પરિણામ અસ્મિતા, અને અસ્મિતાનું પરિણામ અહંકાર, અને અહંકારનું પરિણામ તોડફોડ. અહંકાર આવ્યો કે દિવાલ ઊભી કર્યા વગર રહે જ નહીં. તેથી અસ્મિતાના કારણે અહંકાર આવે, મસ્તી આવે, કેફ આવે, અને એના ઉપર ધર્મની મર્યાદા ન હોય તો તોડફોડ થાય. મજદૂરોનું મહત્વ વધ્યું, યુનિયન થઈ ગયું, ધારે તારે તોફાન કરી શકે, વાત બરાબર છે. પણ એ યુનિયનમાં ઐક્ય હોવું જોઈએ. માત્ર ઐક્ય નહીં, સંસ્કાર હોવા જોઈએ, દીક્ષા હોવી જોઈએ, વ્રત હોવું જોઈએ. અમે પગાર લેશું જ, પણ લેશું એના કરતાં વધારે મિલ કમાય છે એ પણ અમે જ જોશું. પસીનો પાડશું, લોહી રેડશું, સારામાં સારું કમાવી આપશું, અને પછી લીધા વગર રહેશું નહીં. પણ યુનિયનના એક પણ માણસનો પથરો મેલ ઉપર નહીં જવો જોઈએ. કારણ એ મારી માં છે, રોજીરોટી આપે છે, એને ખલાસ ના કરાય. તેથી વ્યવસ્થિત રહીને કોઈ પણ કામ કરી શકાય. સંગઠનમાં એક તાકાત છે, પણ એનો મિસયુઝ ન કરાય. તેથી ચોક્કસ ઠેકાણે ચોક્કસ બેઠક થઈને સમજદારીપૂર્વક જે થતું હોય તે કરવું જ જોઈએ. શોષણ થતું હોય મજૂરોનું તો અટકાવવું જ જોઈએ, પણ સામે માલિકનું શોષણ થાય ત્યાં સુધી આ લોકો પણ નહીં પહોંચવું જોઈએ. એ બધી વ્યવસ્થાઓ જાળવવા જેવી છે, નહીં તો અસ્મિતા અને અહંકાર ક્યારે ભેળસેળ થાય ખબર ન પડે. અને મોટા ભાગના બધા જ કામો અહંકારના કારણે ખલાસ થઈ જાય છે. તેથી અન્નદાતા, અન્ન જે આપે છે ને એ પિતા છે. તો તમે જ્યાં પણ સર્વિસ કરતા હશો ને ત્યાં કશું બગાડો નહીં, સમજાવો. હું આટલી મહેનત કરું છું, મારી જરૂરિયાત છે, ભગવાન તમને ઘણું આપે છે, મને પણ આપો. અને એ કેવું જ ના પડે, આટલી વ્યવસ્થા એની પણ હોવી જોઈએ, સેટ આટલો ખાનદાન હોવો જોઈએ. આજે મને પિતા સમજે ને તેમાં એને બાળક સમજે. અને આવા ઘણા લોકો હતા. નોકરને ત્યાં આવેલા પ્રસંગ ક્યારે પતી જાય ખબર પણ ના પડે નોકરને, સેટ બધું ખર્ચી જ નાખે. કારણ આપણા ઘરનો માણસ છે, બીજે ક્યાં જવાનું લેવા માટે. આપણી પાસે કામ કરે છે, અપેક્ષા નહીં, કોના પાસે રાખશે. તે જેના છોકરા છોકરીને લગ્ન થતા હોય તેમાં શેઠ ખડે પગે ઊભા હોય, અને દીકરા જેવો ભાવ હોય તો પેલાના બાપ જેવો ભાવ હોય, પરસ્પર છે. દેવાન ભાવયતા અને ન તે દેવા ભાવયંતુ પરસ્પરમ ભાવયત શ્રેય પરમવાપ્સ્યત. ગીતા કહે છે પરસ્પરમ ભાવયત, પરસ્પર એકબીજાને ભાવ આવવો જોઈએ. અન્નદાતા મારો પિતા છે, તો જેને હું અન્ન આપું છું એ મારા સંતાન છે, અને હલકા પડાય નહીં. અને આપનાર માણસમાં પણ ગરિમા હોવી જોઈએ. ભગવાન દાતા છે, બધાને ધારણ કરે છે, કોઈને હલકા પાડતો નથી. ધારયામી અહમ ઓજસા 15મા અધ્યાયમાં સ્પષ્ટ કહ્યું છે. ગામા વિશ્ય છે ભૂતાની ધારયામી. ગામ એટલે પૃથ્વીમાં પ્રવેશ કરીને ભૂત માત્રને હું ધારણ કરું છું, હું દાતા છું, પણ ઓજસ એનું તેજ ટકાવીને. જેને ધારણ કરો છો, જેને પોષો છો, એને નિસ્તેજ અને હલકો બનાવો નહીં. કેટલા શેઠને આ વાત ખબર છે? બેસ બેસ, બુરથલ છે, બોગો છે, તારામાં છે શું? આ તો ઠીક છે, હું આપું છું. અરે તું બી એવો જ છે, તને ભગવાન આપે છે. એ બુરથલ એવું સવા બુરથલ છે. તેથી નોકરને હલકો ઠરાવવો, હલકી ભાષા બોલવી, ગાળાગાળી કરવી શોભતું નથી. કોના નિમિત્તનું ભગવાન આપણને આપે છે ખબર નથી. જેટલા માણસો આવે છે આપણી સાથે ભાગીદારી કરવા, કંઈ લેવા માટે, તે કંઈ રોડનું બંધ છે. તેથી બહુ સાચવીને સમજદારીપૂર્વક જીવાય તો આખી સમાજની વ્યવસ્થા જળવાય. તેથી અન્નદાતા એ પિતા છે એમ લેનારને લાગવું જોઈએ, અને અન્ન લેનાર મારી પ્રજા છે એમ આપનારને લાગવું જોઈએ. અને પરમાત્મા કરી દેખાડે છે. પરમાત્માને બધા જ પોતાના સંતાનો લાગે છે. કેટલા બધા લોકોને આપીને મેં આપ્યું એમ કોઈ દિવસ કહેવા આવતો જ નથી. અને આપણે જરા કોઈને આપ્યું હોય તો કીધા વગર રહીએ જ નહીં. જાત આપણી સાવ જુદી ને આપણ જુદી ન્યાત. એક કામ કીધું ત્યાં આપણ કહીએ કીધા સાત. કોઈનું એકાદ કામ કર્યું હોય ને 7 ઠેકાણે કહી દેખાડીએ, જાણે 7 કામ કર્યા હોય. અવાજ કર્યા વગર કામ કરવાની આપણને ટેવ જ નથી. તમારા સામેનો માણસ હલકો થાય છે. તમે કોઈનું કામ કરી આપો ને કયા જ કરો, આ તો ઠીક છે, બિચારો પછી આવ્યો પછી મેં પતાવી આપ્યું, બિચારો આવ્યો પછી પતાવ્યું. એ તો ભલે બિચારો પણ તું હલકત છે. એના સમાન પર ઘા કરે છે, એના આત્મગૌરવને હણી નાખે છે. તેથી આવો માણસ કામ કરે અને ન કરવું સારું. સમાન ખલાસ થઈને અપમાનની થઈને રોટલો ખાવો, તેના મરી જવું સારું, બીજો જન્મ મળશે.
સચવાયના સમાન તો એ જિંદગી નથી, અને નાચે નહીં ભગવાન તો એ બંદગી નથી. લાત ખાઈને રોટલા કૂતરાઓ ખાય, માણસ ન ખાય. તેથી માણસોને શ્વાન નથી બનાવવાના, માણસ રાખવાના છે. વાતો કરવાની માનવ ગૌરવની, માણસોને કૂતરા જેવા ટ્રીટ કરવાના, શરમ લાગવી જોઈએ. તેથી માણસ માણસ છે, કોઈનું સમાન ગવાય, કોઈનું આત્મગૌરવ હણાય તો આપણી લાયકાત ખલાસ થઈ. તેથી આપનાર માણસે પણ પિતા થવાની યોગ્યતા બતાવવી જોઈએ. ત્યારે લેનારને આપનાર પિતા લાગે અને આપનારને લેનાર પોતાનું સંતાન લાગે, તો મીઠાશ કાયમ રહે. તેથી અન્નદાતા એ મોટો છે, એને પિતા સમજો. અને ભયત્રાતા, ભયમાંથી છોડાવે એ પણ મોટો. બહુ ગભરાઈ ગયા હો અને એકાદ માણસ કે ડર નહીં, હું ઊભો છું, બરાબર, તમે એની હેલ્પ પણ લઈ લો ને કશું થાય પણ નહીં, પણ તમને એક વખત લાગે કે નહીં આના કારણે સધિયારો છે, બહુ મોટી ચીજ છે. ઘણા કામો સધિયારા ઉપર પતી જતા હોય છે. અગવડમાંથી માણસ રસ્તો કાઢવાનો પ્રયત્ન કરતો જ હોય, પણ એ ભાંગી ન પડે, તૂટી ન પડે, ગૂંચવાઈ ન જાય. તે વખતે એક બે માણસો સાથે ઉભા રહે, અમે છીએ, અરે ડોન્ટ વરી, જોઈ જશે. તો એ માણસો તે વખતે બાપ જેવા લાગે. આવી રીતનું કોઈની જોડે ઉભા રહેતા આવડવું જોઈએ. જરૂર પડે તો કંઈ કામ કરવું પણ જોઈએ. ન કરવું પડે ભગવાનની કૃપા, પણ કરવાની તૈયારીથી ઉભા રહેવાનું, ખાલી બોલવા માટે નહીં. એટલે ઘણા માણસો કે અગવડ પડે તો કહેજો, અમે બેઠા છીએ, અને તમે જુઓ તો બેઠા છો, એકે ઊભો ન થાય. કઈ જ રાખ્યો, બેઠા જ છીએ અમે લોકો. પણ એક સધિયારો હિંમત છે, ભય ત્રાતા. તમે જ્યારે ગભરાઈ જાઓ, અકળાઈ જાઓ ને, ત્યારે જે માણસ આવીને ઊભો રહે એ મોટો માણસ કહેવાય. તેથી કેટલે ઠેકાણે પિતૃત્વ છે. જનેતા ચોપનેતા ચ યશ્ચ વિદ્યામ પ્રયચ્છતિ અન્નદાતા ભયત્રાતા પંચૈતે પિતર સ્મૃતા. આ પાંચે પાંચ પિતા કહેવાય. તમને જન્મ આપ્યો તમારો પિતા, મંત્ર દીક્ષા આપીએ તમારો પિતા, વિદ્યા આપી ગુરુ એ પણ તમારો પિતા છે, ત્યાં નોકરી કરો છો શેઠ તમને અન્ન આપે છે તે પણ તમારો પિતા છે, અને ભયમાંથી મુક્તિ આપતો હશે તે પિતા છે. અને પરમાત્મા પિતા છે આટલું જ નહીં, આ પાંચે પાંચ કામ એક પરમાત્મા કરે છે. ખરો જન્મ આપનારો એ જ છે. પિતા પણ ખાલી નિમિત્ત છે, ટોકન છે, વચ્ચેનો માણસ છે, અને કંઈ ખબર નથી જન્મ એટલે શું. મેં એને જન્મ આપ્યો છે, હું એને કાપી નાખીશ. ઘણા માણસો જોશથી બોલે, એટલે તું તને ખબર છે કે શું છે તે? કશી ખબર નથી. બધું જ કામ પરમાત્મા કરે છે, ખાલી આપણને વચ્ચે નિમિત્ત બનાવે છે. તેથી ખરો જન્મ આપનારો છે પરમાત્મા, જનેતા, ઉપનેતા. ખરો મંત્ર બી એ જ આપે છે, દીક્ષા પણ એ જ આપે છે. પરમાત્માનો કોઈ શબ્દ આપણા કાને પડે અને આપણે દીક્ષિત થઈ જઈએ, બાકી જગતનો કોઈ માણસ આપણને દીક્ષિત કરી શકે નહીં. કેટલા બધા ગુરુઓ કેટલા બધા વ્યાખ્યાનો કરે છે, માણસ બદલે ક્યારે? પરમાત્માની ઈચ્છા હોય ત્યારે જ. તમને સ્પર્શી જાય એ વાણી, પ્રભુનું માધ્યમ બને અને તમને સ્પર્શી જાય. તેથી કોઈ જ બોલનારો માણસ, સાચો માણસ દાવો નથી કરતો કે હું બોલું છું. પરમાત્મા બોલે છે, એનું કારણ એની જ વાણી સ્પર્શે, આપણી સ્પર્શે નહીં. આપુલાઈ બળ નાહી બોલવંત સખા કૃપાવંત વાચા ત્યાંથી. ઇટ્સ નોટ હી ધેટ સ્પીક, ધ સ્પિરિટ ઓફ ધ ફાધર સ્પીક ઇટ ઇન યુ. પરમાત્માની શક્તિ બોલે છે, એને બોલવા દો, એની અસર પડશે, માણસ બદલશે. તેથી માણસોના બોલવામાં માણસને બદલવાની તાકાત નથી, ઈશ્વરના અવાજમાં તાકાત છે. તેથી બોલનાર માણસે ઈશ્વરની વાણીના વાહક થવું જોઈએ. પરમાત્માને જે કહેવું છે તેના માટે પરમાત્મા આપણું જો મોઢું વાપરે તો આપણું સૌભાગ્ય છે. આ ભાવના હોય ને તો ખરી દીક્ષા અને મંત્ર દીક્ષા પરમાત્મા જ આપે છે, કોઈ માણસ યશ લે જ નહીં. એનું કારણ છે બધા જ માણસો બદલતા નથી, ન બદલના માણસો એવા ને કેટલાક ઉભા હોય છે. તેથી આમાં પરમાત્મા જ ખરું કામ કરે છે. બાઇબલમાં એવું લખેલું છે કે ઘણા ગ્રંથો વાંચ્યા, ઘણા ધર્મગુરુના પ્રવચનો સાંભળ્યા, પણ સ્પર્શતા નથી. ભગવાન તમે પોતે બોલો ને, તમારા બે શબ્દો પણ મને સ્પર્શે. આવું બાઇબલમાં લખાણ છે અને બહુ સાચું છે. પરમાત્મા ભલે કોઈ માધ્યમથી બોલે, પણ એ જો બોલતો હોય ને તો જ પહોંચે. પણ મોટા ભાગે બોલનારાઓનો પોતાનો અવાજ હોય છે, ભગવાન ક્યાંક ખોવાઈ જાય છે. તેથી ભગવાનને શું કહેવું છે, મારે કશું જ કહેવું નથી. આ પ્રકારે માધ્યમ બનીને જે માણસ બોલતો હોય ને તેની વાણી સ્પર્શે. તેથી મંત્ર દીક્ષા આપનારો પરમાત્મા છે. જનેતા ચોપનેતા છે યશ્ચ વિદ્યામ પ્રયચ્છતિ. વિદ્યા આપનાર પરમાત્મા જ છે. ગુરુત્વાકર્ષણનો નિયમ ન્યૂટનને મળ્યો, કોણે? પરમાત્માએ આપ્યો. ઝાડ ઉપરથી સફરજન નીચે પડ્યું, એને જોયું અને એને એમ થયું કે ઉપર કેમ નહીં ગયું. પછી પથરા નાખી જોયા, બધી વાતો નાખી જોઈ, બધી નીચે આવી, એટલે સમજી ગયો કે આ પૃથ્વીમાં કંઈક આકર્ષણ છે. ગુરુત્વાકર્ષણનો નિયમ શોધી કાઢ્યો. માત્ર શોધી કાઢ્યો, મૂક્યો નથી, મૂક્યો ભગવાને. અને એને શોધી કાઢવાની પ્રેરણા કે બુદ્ધિને ધક્કો મારનાર પરમાત્મા છે. એનું કારણ ન્યૂટને ઝાડ પરથી ફળ નીચે પડતા જોયું, તેના બાપાએ જોયું નહોતું. બાપાને કેમ સોચ્યું નહીં? ન્યૂટનના પહેલા કંઈ ફળ ઉપર જતું નહીં હતું. ન્યૂટનથી પહેલા હજારો વર્ષથી ફળ નીચે આવતું હતું, કોઈને સૂઝ્યું નહીં. એનું કારણ પરમાત્મા પ્રેરણા કરે છે.
તેથી વિદ્યા આપનારો ખરો પરમાત્મા છે. પછી કોઈકને નિમિત્ત બનાવે એને યશ મળે. ન્યૂટને ગુરુત્વાકર્ષણનો નિયમ શોધી કાઢ્યો, સારી વાત છે. પરમાત્મા કોઈને નિમિત્ત બનાવે ને એ પણ ભાગ્યશાળી માણસ કહેવાય ને, હલકો સમજો નહીં. સારું કામ કરનારો ભલે પરમાત્મા હોય, પણ નિમિત્ત જેને બનાવે છે ને એ પણ ભગવાનને ગમેલો માણસ છે. જેવા તેવા માણસને ભગવાન નિમિત્ત ન બનાવે. તેથી નિમિત્ત બનવામાં પણ ગૌરવ છે. નિમિત્ત બનવાથી માણસ હલકો બનતો નથી. ઘણા માણસોને એમ થાય પરમાત્માએ કહ્યું અમારી કિંમત શું? અરે તમને માધ્યમ બનાવ્યા ભગવાને, નિમિત્ત બનાવ્યા, કેટલું મોટું સૌભાગ્ય છે. તેથી કોઈ સારા કામમાં ભગવાન આપણને વાહક બનાવે તો એનું બહુ મોટું ગૌરવ છે. આપણે કરીએ એના કરતાં વધારે ગૌરવ છે. પરમાત્મા આપણને વાપરે એનાથી મોટું સૌભાગ્ય બીજું કયું છે? એ જ તો કીધું અર્જુને, કરીશ એ વચનંદવ, તમે કહેશો એ કરીશ, મને વાપરો બસ. તમે કહેશો એમ હું કરીશ. આપણે ભગવાનને આવું કહેતા જ નથી. રોજ મંદિરમાં જઈને કહીએ છીએ હું કહું છું તે કરી આપ. બિલકુલ રિવર્સ અર્જુનથી ઊંધી ગાડી ચાલે છે આપણી. પછી ભગવાનનું ને આપણું અંતર થાય કે દિશા જ જુદી છે. મોઢું ફેરવીને ઊભા છીએ એટલે પરમાત્મા બહુ દૂર છે, સન્મુખ થાવ તો સાવ પાસે છે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે યુઝ મી, પરમાત્મા તું મારો ઉપયોગ કરી લે, આ ધારણા હોવી જોઈએ. તેથી વિદ્યા આપનાર પણ પરમાત્મા જ છે. એસ્ટ વિદ્યામ પ્રયચ્છતિ. અન્નદાતા, ખરું અન્ન તો ભગવાન આપે છે. 5-25 દાણા ખેતરમાં ફેંકી દો ને હજારો દાણાથી કોણે આપ્યા? પછી તમે બજારમાં લાવીને વેચો ને પછી તમે કોઈને પગાર આપો ને એ માણસ ખાય તો એ પછીની વાતો છે. પહેલું અનાજ ઊભું કોણે કર્યું? અન્ન એટલે જ પ્રાણ છે, અન્ન એટલે જ જીવન છે. ત્યારે ખરો અન્નદાતા તો એ છે. પછી વચ્ચે વચ્ચે આપણે જરા સુગંધ ફેલાવીએ તો આપણું ગૌરવ છે, અને દુર્ગંધ ફેલાવીએ તો ખલાસ થયા આપણે. પણ બધું જ અન્ન પરમાત્માનું આપેલું છે. તેથી ખરો પિતા એ જ છે. જનેતા, ચોપનેતા, યશ્ચ વિદ્યામ પ્રયચ્છતિ, અન્નદાતા, ભયત્રાતા. તમારો ભય પણ સંપૂર્ણ પરમાત્મા દૂર કરે. બીજા માણસો થોડી ઊંઘ આપે, થોડો ભય ઓછો કરે, પણ વધારે ભયભીત થાવ તો એ ભયભીત થાય ને એ ભાગી જાય. કારણ ભયનું પ્રમાણ વધી જાય ને તો ભલભલા ધ્રુજી જાય. તમારી સાથે ઉભો રહેનારો માણસ બી ગભરાઈ જાય. એનું કારણ આના કારણે આપણને માર પડશે. એકાદ માણસ ભેગો ઉભો રહે ખરો, તમને કોઈ મારે તો એક માણસ ભેગો ઉભો રહે, પણ સામે પહેલાના 25 માણસો આવે તો સમજી ગયો હવે તો માર ખાવાનો, હવે ભાગી જાય, હવે તો ફોડ તારું જા, દેવા મન લેવા કે દેવા. તેથી સામેની શક્તિ વિપુલ હોય ને તો બધા ભાગે, તે વખતે એક જ ના ભાગે, એનું નામ પરમાત્મા. તેથી ખરો ભય ત્રાતા એ છે. પરમાત્મા જે ધારશે તે જ થશે. આ મગજમાં હોય ને તો કોઈનો ભય લાગે નહીં. તમને કોઈ ખૂનની ધમકી આપે ને તો ભય ન લાગે. એનું કારણ પરમાત્માની ઈચ્છા થશે, એમાં શું છે? નિમિત્ત જ હશે. આ જ રીતે મરવાનું હશે. ગાંધીજીનું પણ ખૂન થઈ ગયું, એમાં શું છે? તો ડરવાનું શું હતું? નિશ્ચિત જે ઘટના બનવાની હશે પરમાત્માને મંજૂર હશે, થવાનું છે. અને મંજૂર નહીં હોય તો 100 માણસો પિસ્તોલ લઈને આવે તો નિશાન ચૂકી જશે. આટલી ધારણા ભગવાન ઉપર સ્વસ્થ થઈ ગયો તે માણસ નિર્ભય થઈ જાય. આપણે ભયભીત છે એનું કારણ પરમાત્મા ઉપરનો વિશ્વાસ ખોવાઈ ગયો છે. આ પાયામાં વાત છે. તેને ભગવાન ઉપર વિશ્વાસ ડરે જ નહીં. ડરવાનું કારણ શું છે? બિલકુલ કારણ નથી. સમર્થાચી આ સેવકા વક્રપાય અસા સર્વ ભૂમંડલી કોણ હે? રામદાસ સ્વામી મસ્તીથી કહે છે ભગવાનનો જે સેવક છે ને એની સામે વાંકી આંખ કરીને જુઓ તો એની આંખ ફૂટી જાય. હિંમત છે કોઈની? તો પરમાત્માને મંજૂર હોવું જોઈએ. પરમાત્માને જ આપણે મંજૂર નથી માટે ગભરાઈએ છીએ. જે માણસ પરમાત્માને મંજૂર છે એની કાળજી પરમાત્મા લે જ. અને પરમાત્મા દુબળો છે, નબળો છે, એને ઓછું દેખાય છે, ચશ્મા આવ્યા છે. તમને કોઈ મારશે ને ખબર નહીં પડે. એને માર ખવડાવ્યો તો જ ખાવા દેશે, નહીં તો મારો આવેલો પોતે માર ખાઈને જશે. તેથી પરમાત્મા ઉપર આત્યંતિક વિશ્વાસ, નિર્ભય થઈ જાય માણસ. પછી ક્યારે થવાય? નિષ્પાપ હોય તો જ ભગવાન ઉપર વિશ્વાસ બેસે. આપણું પાપ જ ખાય છે આપણને. પાપી માણસ કોઈ દિવસ નિર્ભય હોતો જ નથી. અને નિષ્પાપ માણસને ભય જ નથી. કે બાળકો નિર્ભય શા માટે? નિષ્પાપ છે. નાનું બાળક હોય ને 2 વર્ષનું, સાપને પકડી લે, આપણે ધ્યાન રાખીએ, એને ભય નથી. એ આગમાં હાથ નાખી દેશે. હવે સામાન્ય નિષ્પાપ એ ભલે અજાણતાથી છે, એને જ્ઞાન નથી, એને પાપ જ ખબર નથી માટે નિષ્પાપ છે. પણ જે માણસને પાપ ખબર છે ને છતાં નિષ્પાપ રહ્યો છે એ માણસ કેટલો વિકસિત હશે? અજાણતા પણ બાળક જો નિષ્પાપ છે તો નિડર છે, નિર્ભય છે. તો આવું જ જેને નિષ્પાપતા જીવનભર જાળવી હશે ને એ માણસને ભય લાગે જ નહીં, ગમે એટલું હશે. જે બનવાની ઘટના છે તે જ બનવાની છે. ડરવાનું શું છે? એને મૃત્યુનો પણ ડર નથી. ડરીને અને રડીને પણ મૃત્યુ તમને છોડવાનું છે નહીં. મૃત્યુ બિભેસી કિમ બાલો નસ ભીતમ વિમુંચતી. શાસ્ત્રોમાં લખ્યું છે મૃત્યુથી શા માટે ડરે છે? એનું કારણ ડરનારને પણ મૃત્યુ છોડતું નથી. ડરવાથી જો મૃત્યુ ભાગી જતું હોય તો આપણે બધા ડરવા લાગીએ, અને રડવાથી ભાગતું હોય તો કોઈ માણસને બચાવવા બધા ભેગા રડીએ. એમાં શું છે? બચતો હોય બિચારો તો. રડવાથી જો મૃત્યુ ભાગતું હોય
તો એકલો શું કામ? સામુદાયિક લડી એને બચાવવાને માટે. ચાલ તારું ભલું થાય, તમે લડશો બધા ભેગા. તેથી ડરવાથી કે રડવાથી મૃત્યુ જતું નથી. તો ડર શેનો છે? ડર પાપનો છે, ડર ઈશ્વર વિમુક્તાનો છે, ડર આપણે ભગવાનને મંજૂર નથી તે આપણને ખબર પડી ગઈ છે, તેનો ડર છે. તો ડર લાગે જ નહીં. ઈશ્વર માન્ય વ્યક્તિને ભય શેનો હોય? ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું પણ જો ન હલતું હોય તો મને નુકસાન કોણ કરી શકે? જીતને તારે ગગન મેં ઉતને શત્રુ હોય, કૃપા એ શ્રી રામ કે તો બાલ ન બાકો હોય. મને એક શિક્ષકે રમૂજ બાકી દેલું, કોઈની હિંમત છે કે મારો વાળ વાંકો કરે? હું તો કેમ આવું બોલો છો? મને કે વાળ છે જ નહીં. હા, હોય તો વાંકો કરે ને. હા, અને હોય તો વાંકો ન થાય. પરમાત્મા હોય તો. આ તો નથી તેની વાત કરી એને, મસ્તીમાં બોલ્યો, પણ હોય તો વાંકો ન થાય. પરમાત્મા તમારી જોડે હોવો જોઈએ. ઇફ ગોડ બી ફોર યુ, હુ કેન બી અગેન્સ્ટ યુ? એમ ઇઝ ગોડ ઇઝ અગેન્સ્ટ યુ, હુ કેન ફેવર યુ? રઘુનાથ છે રાખણ હારો, નહીં થાશે વાંકો વાળ તારો. ભગવાન જો રાખનારો છે ને, છોને કરતા બધાએ પડકારો, ભલે પાછળ પડે ભાઈ હજારો, નહીં થાશે વાંકો વાળ તારો. રઘુનાથ છે રાખણ. આવા ભયત્રાતા છે. જનેતા ચોપનેતા છે, યશ્ચ વિદ્યામ પ્રયચ્છતિ, અન્નદાતા ભયત્રાતા પંચૈતે પિતરસ્મૃતા. આ 5 અલગ અલગ પિતા છે, અને ભગવાનમાં તો 5 5 છે. જન્મ આપે તે પિતા, મંત્ર આપે તે પિતા, વિદ્યા આપે તે પિતા, અન્ન આપે તે પિતા, અને ભયમાંથી મુક્ત કરે તે પિતા. આવા 5 પિતાઓ જગતમાં મળશે જ. પણ એક સમય વચ્ચે તે 5 5 વાત જોવાની તો ભગવાનમાં જોવા મળશે. એ તમને જન્મ આપે છે, એ તમને મંત્ર દીક્ષા આપે છે, એ જ ખરી વિદ્યા આપે છે, એ તમને અન્ન આપે છે, અને એ જ ભયમાંથી બચાવે છે. એટલે હું પિતા છું એમ ભગવાન જ્યારે કહે છે ને, તો આ બળાઈ નથી, વસ્તુ સ્થિતિનું કથન છે. પિતામહસ્ય જગતઃ માતા ધાતા પિતામહ. આ જગતનો ધાતા હું છું, પિતા હું છું, માતા પણ હું છું. ભગવાન માં છે. બધે પહોંચી ન વળે એટલે જગતની માને પોતાની પ્રતિનિધિ તરીકે મૂકી છે. આખા જગત ઉપર ભગવાન પ્રેમ કરવા માગે છે, પણ રોજ રોજ ક્યાં દોડવા જાય? તેથી માના દિલમાં આવીને બેસી ગયો. જેનામાં માતૃત્વ પ્રગટે ને, એમાં જેમ સ્તનની ધારા વહેવા લાગે ને, એમ પ્રેમની ધારા વહેવા લાગે. તેથી મા તે મા બીજા વગડાના વાજે કહેવાય છે ને. માનો હાથ ફરે, દીકરો પુષ્ટ થઈ જાય. ભગવાન પાસે આવું જ માતૃત્વ છે. વરસાદ છે ને, વરસાદ આ સૃષ્ટિ ઉપરથી ભગવાનનો હાથ ફરે છે. ગ્રે બીકમ્સ ગ્રીન. વરસાદ પડે ને આખી સૃષ્ટિ હરિયાળી થઈ જાય, લીલીછમ થઈ જાય. એનું કારણ એ માનો હાથ ફર્યો. હાથ ફર્યો કીર્તાર્તનો, ત્યાં સૃષ્ટિ ગઈ બદલાઈ. જલ સ્થળ નભ જ્યાં જ્યાં નિરખું ત્યાં યૌવન લે અંગળાઈ. આખા સૃષ્ટિમાં યૌવન આવી જાય. ઝરણા છલક્યા, સરિતા દોડી, સાગરમાં અહીં સમાઈ. આ બધું જલમાં જોવા મળે. સ્થળમાં શું દેખાય? વસુંધરાના વસ્ત્રો જૂના, ગયા સકલ પલટાઈ. નવ પલ્લવથી સૃષ્ટિ સોય, હરિયાળી છે છાઈ. આકાશમાં જુઓ તો કાળા વાદળ કૃષ્ણ બન્યા, વાદળીઓ ગોરી ગોપી. નભને આંગણ રાસ રચાયો, ગોર ઘટાગન છાઈ. ઇન્દ્રધનુના સપ્તરંગથી રંગોળી પુરાઈ. વ્યોમ સરે સરકંતી ચપલા, વીજળી મલકાઈ. તેથી ભગવાનનો હાથ ફરે, સૃષ્ટિ બદલાઈ જાય. અને આ જગદંબાનો હાથ આપણા પીઠ પર ફરે તો દુઃખ દૈન્ય દારિદ્ર્ય જીવનના ફલમાં જાય નાસી. આશા કેરી અમર વેલ સમ ઈશ કલા જ્યાં છાઈ. પરમાત્માની કલા એનો હાથ ફરે ને તો દુઃખ દૈન્ય દારિદ્ર્યની હિંમત તમારી પાસે ઉભા રહે. તેથી પરમાત્માનો હાથ ફરવો જોઈએ. માનો હાથ ફરે, દીકરો તંદુરસ્ત થઈ જાય. હૂંફ છે, હૂંફ નથી મળતી તો માણસો હિંસક થાય છે. ઉષ્મા નથી મળતી તો માણસ ઉગ્ર થાય છે. આજે આખા સમાજમાં ઉગ્રતા અને હિંસા વધ્યાનું કારણ બચપણમાં હૂંફ અને ઉષ્મા જ મળ્યા નથી. બાળકો પાસે બેસવા મા બાપને ટાઈમ નથી. આવા કપરા દિવસો આવ્યા છે. કેટલાક પાસે ટાઈમ નથી ને કેટલાકની જરૂર લાગતી નથી. ટાઈમ છે ને એને જરૂર લાગતી નથી. ઘણા શ્રીમંતો કે અમે બહુ ફિકર નથી કરતા, બધું રાખ્યું છે. રસોઈ મહારાજ છે, જે કહેશે રાંધી આપશે ને ખવડાવી દેશે. આયા છે, ધ્યાન રાખશે. નર્સ રાખી દીધી છે, ડ્રાઈવર છે, જ્યાં ફરવા તો લઈ જશે. શિક્ષક રાખ્યા છે, નબળો તો ટ્યુશન, જેટલા વિષય એટલા માસ્ટર. એ જોઈએ શું? ગુરખો છે, ત્યારે ગુરખો વત્તા આયા વત્તા નર્સ વત્તા શિક્ષક વત્તા ડ્રાઈવર વત્તા સોફર ઇઝ ઇક્વલ ટુ મધર થાય ખરું? આ ગણિત છે? માં તે માં છે. આ બધા ભેગા થઈને માં ન થાય. આ સમૂહવાળો થાય, ચૂંટી નાખે ઉલટાનું. તેથી માં એક ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી છે. એ શું આપે છે કહેવાય નહીં, જે આપે છે તે અજબ છે. તેથી પરમાત્મા પાસે આ બધું જ છે. એ જ ખરી માં છે. તેથી પરમાત્માનો હાથ જેના પેટ ઉપરથી ફરે ને, આ સંતો જો હંમેશા હસતા રમતા હોય. કોઈ દિવસ કોઈ સંત તમને ઉદાસ દેખાય નહીં, ઉદાસ સંત હોય જ નહીં. કોઈ સંત ક્રોધી દેખાય જ નહીં. ક્રોધ છે ને, ક્રોધ અને સંત એ પરસ્પર વિરોધવાદી શબ્દો છે.
વર્લ્ડ ઇઝ ઇન હેવન એન્ડ ઓલ્સ રાઇટ વિથ ધ વર્લ્ડ. પરમાત્મા આકાશમાં છે, બધું જુએ છે, બધું સરસ ચાલે છે. એમાં છે શું? કરશે તે ભરશે. આપણે ખોટા કામમાં નિમિત્ત થવું નહીં. ભગવાન ખુશ થાય તે બુજ્યું અને પ્રસન્ન રહેવાનું. તેથી આ માણસો ઉપાધિમાં પડતા જ નથી. એનું કારણ આદિ વ્યાધિને વળી હોય ઉપાધિ તો કહીને ભાઈ ક્યાંથી લાગે સાચી સમાધિ. જો સંતો આ ઉપાધિમાં પડે ને સમાધિ ખોઈ નાખે. તેથી આ લોકો હસતા રમતા મસ્ત થઈને ફરતા હોય છે. એનું કારણ પરમાત્માનો હાથ સદા પીઠ પરથી ફરતો હોય. તેથી પિતામહસ્ય જગતો, માતા, ધાતા, પિતામહ શબ્દો બધા બહુ સરસ છે. આવતા રવિવારે આવશું. શું કામ ભાગ કરીએ. અને આવા સરસ સંબંધો ભગવાન જોડે મળતા છોડવા જેવા છે ખરા. હા, પિતામહ, દાદા બહુ મજાનો શબ્દ છે. એ તો દાદાનું કેરેક્ટર બહુ મહત્વનું છે. ઘરની અંદર ખોવાઈ ગયું છે એટલે સ્વતંત્ર જોવું પડે એને. પિતામહ એટલે દાદા, બાપનો બાપ. નાભી કમળથી બ્રહ્મા પ્રગટ્યા. ભગવાનના નાભી કમળમાંથી બ્રહ્મા પ્રગટ્યા અને બ્રહ્માએ સૃષ્ટિ ઉત્પન્ન કરી. ત્યારે સૃષ્ટિનો બાપ બ્રહ્મા અને બ્રહ્માનો બાપ ભગવાન. દાદો થયો કે નહીં? બાપનો બાપ છે ને. આખા બ્રહ્માએ સર્જન કર્યું સૃષ્ટિનું અને બ્રહ્માનું સર્જન કર્યું ભગવાને. તેથી આમ પણ દાદા છે લીગલી પણ. અને દાદાની ભૂમિકા બહુ સરસ બજાવે છે. તેનું ચિંતન આવતા રવિવારે કરશું. આ જ શ્લોકનું પાછું પાલન કરશું. પિતાહમસ્ય જગતો, પિતાહમસ્ય જગતો, માતા ધાતા પિતામહ, માતા ધાતા પિતામહ, વેદ્યમ પવિત્રમોંકાર, વેદ્યં પવિત્રમોંકાર, વૃક્ષામયજુરેવ ચ, વૃક્ષામયજુરેવ ચ, વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ, દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.